એમાં પુણ્ય કેમાં કહેવાય? લગ્ન કરાવવામાં કે છૂટાછેડા કરાવવામાં? જો છે ને બેયમાં પુણ્ય મળે. કોઈના લગ્ન કરાવો તોય પુણ્ય મળે અને કોઈના છૂટાછેડા કરાવો તોય પુણ્ય મળે. પણ બેયમાં ફરક છે. જ્યારે કોઈના લગ્ન કરાવો ને ત્યારે બેય પાર્ટી એકદમ તમારી નજીક આવે, તમે એકબીજાના વખાણ કરતા હોય અને તમને પેંડા અને કાજુ કતરી તમને દેવા આવે. પછી જેવા લગ્ન થઈ જાય ને પછી છે ને બેય તમારાથી દૂર ભાગે, બેય તમને ગાળો દે કે આને તો આપણે ચોખવટ આની તો કરી નથી, નહીં તો અહીંયા આપણે ભરાઈ ન જાત. એટલે એમાં શોર્ટ ટર્મ ગેમ છે. અને છૂટાછેડામાં શું છે, બેય પાર્ટી શરૂઆતમાં તમને ગાળો દે કે આ તો એની ફેવરમાં બોલે છે, આ તો એની ફેવરમાં બોલે છે, પણ પછી જ્યારે તમે છૂટાછેડા કરાવી દો ને બેય તમને પ્રેમ કરે, બેય તમને પેંડા ને કાજુ કતરી આપવા આવે. શું કામ? હાય સી કે ગમે એમ કર્યું, પણ આની આપણે છૂટાછેડા તો એ કરાવી જ દીધા ને બેયને જુદા તો પાડી જ દીધા. એટલે કાયમી માટે તમને પ્રેમ કરે. એટલે લોંગ ટર્મ ગેમ. પાછા બે વ્યક્તિ તમને બાયોડેટા દેવા આવે કે અમારું કરાવી દેજો, પછી તમારે વિચારવાનું કે પાછો શોર્ટ ટર્મ ગેમ લેવો કે નહીં. હા, સાચી વાત છે. ઝઘડતા હોય એને છૂટા પાડવામાં વધારે વધારે